હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો કાલે બજારમાં ઘટાડો હતો અને સેન્સેક્સ 248 પોઈન્ટ ઘટી અને 82,253 ઉપર બંધ રહ્યો હતો. નિફ્ટીમાં પણ 67 પોઈન્ટનો ઘટાડો હતો અને 25,082 ઉપર બંધ રહ્યો. પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપના શેરોમાં ઠીકઠાક વધારો હતો. મિડ કેપમાં 59,052 પર બંધ રહ્યો, 410 પોઈન્ટનો ઘટાડો હતો, એટલે કે 0.5% વધારો મિડકેપના શેરોમાં દેખાતો હતો. હવે રશિયાથી જે ઇમ્પોર્ટ કરવાવાળા દેશો ઉપર 100% ટેરિફ લગાવવાની વાત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે. મિત્રો, આ છે બજારની વાતો. અને ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ બાબતની વાતચીત ટૂંક સમયમાં વલણ સપાટ થઈ જશે અને વાટાઘાટો ચાલુ છે એવું આપણા ભારતના વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલનું બયાન પણ આવ્યું છે. હવે કાલના જે શેરો છે એમાંથી ઓલા ઇલેક્ટ્રિક 60 કરોડ શેરનું વોલ્યુમ થયું છે અને કંપનીમાં 18% એક જ દિવસમાં વધારો થયો છે. અને એનું એ કારણ છે કે કંપની ત્રિમાસિક આંકડા થોડાક ઠીકઠાક પેશ કરવામાં આવ્યા છે. અને હવે આ કંપની મારે આઈપીઓ લાગ્યો હતો ને મારા પોર્ટફોલિયોમાં છે મિત્રો પડી છે. ખૂબ ઊંચો હટતો હતો, 70 રૂપિયા લાગ્યો છે અને આજે લગભગ 47-48 રૂપિયા ઉપર બંધ આશર્યો છે. જુઓ છો આગળ શું થાય છે. હવે બીજી કંપની છે ડી પ્લાસ્ટિક. આ કાલે 300 ઉપર નીકળી ગઈ, 10%નો વધારો હતો અને 37 લાખ શેરોનું વોલ્યુમ હતું. ડી પ્લાસ્ટિકનો આપણે ખૂબ વિડીયો બનાવ્યા છે અને આ પ્લાસ્ટિક ઉત્પાદન કરવાવાળી કંપની છે. લોબે ગાળે જ્યારે ઘટાડો આવે ત્યારે આ કંપનીમાં થોડું શેર તમે એકઠા કરી શકો છો. અને એના પછીની નેક્સ્ટ કંપની છે ક્વોલિટી પાવર. કોનો આપણે વિડીયો બનાવ્યો નથી, પરંતુ કાલે જોતાં આ શેરમાં એવું લાગ્યું કે આ કંપની 400 ઉપર મહિના પહેલાં ચાલતી હતી અને આજે 791 રૂપિયા ઉપર ચાલે છે. કંપની એક મહિનામાં 40-45% રિટર્ન કંપની આપ્યું છે. પરંતુ હવે વેલ્યુએશનમાં કંપની ખૂબ મોટી થઈ ગઈ છે. એનો પીએ 202 ઉપર જતો રહ્યો છે અને સેક્ટરનો પીએ 29. વેલ્યુએશનમાં ખૂબ મોટી છે. હવે આ કંપનીનો ટોટલ ફંડામેન્ટ ક્વોલિટી પાવર આપણે ચેક કરી અને એક નવો વિડીયો બનાવીશું. પરંતુ હવે બીજી જે વાત કરવી છે એ વાત એ છે કે શેરબજારમાં પૈસા ડબલ કરવાના સહી તરીકો, એટલે તમારે શેરબજારમાં પૈસા ડબલ કરવાની રીત કઈ છે એના ઉપર થોડીક ચર્ચા કરવી છે. ડબલ, 3 ગણા, 4 ગણા શેરબજારમાં પૈસા થઈ શકે છે, એ 100% વાત છે. પરંતુ એના કેટલાક નિયમો હોય છે અને એ નિયમોનું આપણે પાલન કરો તો એ પૈસાનો આપણને લાભ મળી શકે શેરબજારમાં. તો હવે એના નિયમો શું છે એની જરાક વાત કરીએ કે લોંગ ટર્મ ઇન્વેસ્ટ કરો. તમારે શેરબજારમાં લાંબા સમય જે પૈસા રાખવા હોય એવા પૈસાનું શેરબજારમાં રોકાણ કરવું. તમારે ટૂંકા સમયમાં જે પૈસાની જરૂરિયાત હોય એવા શેરબજારમાં ઇક્વિટીમાં પૈસા ના નાખો. 6 મહિનામાં ડબલના ચક્કરમાં ના પડવું, ખાસ વાત એ છે શેરબજારની મિત્રો. અને લાંબા સમયનું ઇન્વેસ્ટ એટલે કે ધારો કે મેં એક કંપનીનો શેર લીધો હતો. એ કંપનીનો ભાવ 5,100 રૂપિયા હતો, 6 રૂપિયા. હવે કંપની ખૂબ સમય મેં રાખ્યો એટલે 60 રૂપિયાથી, એટલે કે 10 ગણો ભાવ થઈ ગયો. પરંતુ જો હું વેચી નાખું તો મારા પૈસા 10 ગણા તો થતા હતા. પરંતુ કંપનીમાં મને પોટેન્શિયલ લાગ્યું અને મને કંપની અધી લાંબા સમય રાખવાની ઈચ્છા થઈ, એટલે કંપની 700 રૂપિયા પહોંચી, 100 ગણા થયા. પરંતુ મેં શેર વેચ્યો નહીં. મને કંપની ઠીક લાગતી હતી. એનું કારણ હતું કે કંપનીનું શેર અને પ્રોફિટ સતત વધે જતું હતું, કંપનીનું ઉત્પાદન પણ સારું હતું. એ રીતે પૈસા બને છે. હવે બીજો મુદ્દો છે, બીજો નિયમ છે, अच्छी कंपनियों में निवेश करो.
મિત્રો આ પાકું વાત છે કે લોંગ ટર્મમાં પૈસા બને છે, પણ સારી કંપનીમાં નિવેશ હશે તો જ પૈસા બનશે, ને કે પૈસા ઓછા થશે. સ્ટ્રોંગ ફંડામેન્ટવાળા શેર પસંદ કરો અને સારો ગુડ સેક્ટર પસંદ કરો. આ બે પસંદગી તમારે કરવી જોઈએ. કંપનીનું ફંડામેન્ટ કેટલું મજબૂત છે, કંપનીના શેર અને પ્રોફિટના વોકડા કેટલા સારા છે, એવા તમારે 5 વર્ષના ડેટા ચેક કરવા પડે. અને ઉત્તરોત્તર કંપની સતત 25% કે 20% પ્રોફિટ અને સેલમાં ગ્રોથ કરતી હોય એવી કંપની પસંદ કરવી જોઈએ મિત્રો. અને ત્રીજો મુદ્દો છે સહી સમય પર ખરીદે. હવે તમે કોઈ કંપનીનો શેર ખરીદો પણ એનો સમય ફિક્સ હોય છે, એ સમય તમારે પસંદ કરવો જોઈએ. તમે કોઈ કંપની ટોચ ઉપર ચાલતી હોય, હાઈનો હાઈ બનાવતી હોય, ફટાફટ દોડતી હોય, એ કંપની ઉપર તમે સ્માર કરો તો તમારો ઘોડો થાકી જાય. દોડતા ઘોડા ઉપર સવારી ના કરવી જોઈએ મિત્રો. એનું કારણ છે તમારે એનો સહી સમય પસંદ કરવો જોઈએ. કંપની બજાર ઘટતું હોય, બધી બજારમાં નેગેટિવ હોય, લોકો વેચવાની જ વાત કરતા હોય, લેવાની વાત ના કરતા હોય, એ સમયે ગુડ ફંડામેન્ટવાળા મજબૂત કંપનીઓ, સારું સેક્ટર આમાં પસંદ કરી અને શેર ખરીદો. અને પછી ધીરજ રાખો, પેશન રાખો, ધીરજ રાખો. ધીરજ એ જ શેરબજારમાં મોટો નિયમ છે. અને ઘણા માણસોએ શેરબજારના નિષ્ણાતોએ તો કીધું છે કે ટાઈમ, સમય, માર્કેટ કરતાં ટાઈમ પાવરફુલ છે, સમય પાવરફુલ છે મિત્રો. સમય આપણે ઘણા કહેવત છે કે સમય સમયનું કામ કરશે. તમે સારી કંપની લઈને છોડી દો, સમય સમયનું કામ કરશે મિત્રો. અને શેરબજારમાં એવા પૈસા રોકો જે તમે લોંગ સમય શેરબજારમાં રાખી શકો મિત્રો. તો જ તમે પ્રોફિટ શેરબજારમાંથી લઈ શકો, તો જ તમે શેરબજારમાંથી પૈસા લાવી શકો. અને લોડ એન્જિનિયરિંગના શેરની આપણે વારંવાર વાત કરી કે જો ઘણી કંપનીઓ 30%-25%ની રેન્જમાં ચાલતી હોય, જે ભાવ ચાલતો હોય ને 25% નીચે જાય, વળી 2-3 મહિને 25% ઉપર જોઈએ, 25% નીચે જોઈએ. પરંતુ જો આમાં તમે લેવેજ કરવા જતા હો તો એ તમારું ટ્રેડિંગ થઈ ગયું. અને ટ્રેડિંગ કરવાનો કોઈ દાડો ફાવતો નથી. સુરેશભાઈ, તમે લોડ એન્જિન ભલે વેચી નો છો, હજી ઘટશે, તમે લઈ લેશો, પરંતુ ઘણા જે રોકાણકારો છે એ લઈ શકતા નથી. એમના હાથમાં પૈસા આવે, ધારો કે તમે કોઈ સારી કંપની પકડી હોય અને વેચી નાખો અને તમારા પૈસા છૂટા થાય તો તમે બીજી કંપની ખંખોશો, અથવા તો એ પૈસાનો તમે બીજે યુઝ કરી નાખશો. અને જ્યારે આ કંપની નીચે આવશે તો તમને એમ થશે કે ઓહો, આ શેર તો 100 રૂપિયા ચાલતો હતો, હવે 50માં આવ્યો છે, હવે તો ના લેવાય, તો સતત ઘટે જ આવ્યો છે. આ ડબલ્યુ લેવરાય નહીં, તમે લઈ નહીં શકો મિત્રો. ગભરાટમાં સારી કંપની જો પકડાઈ ગઈ હોય તો વધે કે ઘટે, જો તમારે એમાં પ્રોફિટ કરવું હોય તો એને પકડીને રાખવું પડે. અમારા અનુભવ છે, અમારી જાણકારી છે. તમે એનાથી કદાચ બીજું વિચારતા હો, ઘણા માણસો મારાથી પણ હોશિયાર હોય અને બીજી રીતે વિચારતા હોય, પરંતુ હું આવું વિચારું છું શેરબજાર માટે. થેન્ક યુ.